રાધનપુરની સરકારી હોસ્ટેલ ખાતે રાખવામાં આવેલ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સાયકલો કાટ જામી ગયો. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સાતોન રોડ ઉપર આવેલ સરકારી હોસ્ટેલ ખાતે રાધનપુરની શાળાને સરકાર દ્વારા ફાળવવાની સાયકલોનો કાટ જામી ગયો. તંત્ર દ્વારા બેદરકારી છુપાવવા માટે સાયકલોનું રંગરોગાન હાથ ધરાવું હવે વિતરણ કરાશે. રાધનપુરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયકલ આપવાની સરકારની યોજનાને લઈને તેના માટે સાયકલો લાવવામાં આવેલી હતી. સાયકલોનો લાખો રૂપિયા ખર્ચ કરીને ખરીદેલી ચોમાસાના ઋતુમાં સાયકલો ઉપર વરસાદ પડતા સાયકલોને કાટ લાગવાથી અંદાજિત 600 જેવી સાયકલો બગડી જતા વિદ્યાર્થીઓને આપવા માટે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું. તંત્રની બેદરકારી છુપાવવા સાયકલોનું કલરકામ અને સર્વિસ કામ શરૂ કરવામાં આવ્યું. રાધનપુર તાલુકાના સાંતુન ગામ જવાના માર્ગ ઉપર આવેલી સરકારી હોસ્ટેલના કેમ્પસમાં ઘણા સમયથી પડેલી સાયકલો સમયસર વિતરણ ન કરવામાં આવતા ચોમાસાના ઋતુમાં વરસેલા વરસાદને કારણે સાયકલોમાં કાટ જામી જવાથી તંત્રની બેદરકારી છુપાવવા કલરકામ કરવામાં આવી રહ્યું છે. સાયકલોનું કલરકામ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પધરાવી દેવામાં આવશે. સરકારી શાળાઓ માટેની સાયકલ ખુલ્લા કેમ્પમાં રાખવામાં આવ્યા છે અને ત્યાં જણાવે છે કે નવું કલર કામ કરી વિદ્યાર્થીઓને પધરાવી દેવામાં આવશે. સાયકલો અત્યારે ભંગાર હાલતમાં છે, તેનું રિપેરિંગ કામ કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવશે. તેના માટે કામગીરી શરૂ કરાતા વિદ્યાર્થીઓને આવી હલકી ગુણવત્તાવાળી સાયકલો આપવાથી વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની સાયકલો કામ આવશે નહીં.